Hello guys, welcome to my YouTube channel Unique Maths as a support to all of you friends. આજે આપણે GSSB थ्रू जो स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है उसमें मैथमेटिक्स का वन टॉपिक है। इस टॉपिक में वो सब टॉपिक है विकलन। तो આપણે આજે વિકલન વિશે વાત કરીશું જે NCERT બેઝ સ્ટાન્ડર્ડ 11th આંકડાશાસ્ત્રની 11th-12thની આંકડાશાસ્ત્ર છે। 12થના આંકડાશાસ્ત્રની અંદર જે ટોપિક આવે છે એના વિશે વાત કરીશું। એમાં આપણે એપિસોડ નંબર 1ની અંદર વિકલનની પ્રાસ્તાવિકતા, વ્યાખ્યા અને ઉદાહરણ જોયેલા છે। વ્યાખ્યા પરથી ઉદાહરણ। તો આજે આપણે વાત કરીશું વિકલનના કાર્ય નિયમોની। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને લાઈક કરી દો। एंड अगर आप आ चैनल के अंदर नवा जोड़ाયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને જે નવા વિડીયો અને નોટિફિકેશન આપણને નોટિફિકેશન થ્રુ નવા વિડીયોનો નોટિફિકેશન મળી રહે। એન્ડ તમારે જે મિત્રો સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની પ્રિપેરેશન કરે છે એમને પણ આ વિડીયોની લિંકને સેન્ડ કરી દો। તો આપણે વાત કરીશું આજે પહેલાં તો વિકલન માટેના કાર્ય નિયમોની। બરાબર છે। આ જે છે વ્યાખ્યા પરથી વિકલન મેળવવાના છે એ હોમવર્કની અંદર છે, પણ થઈ જાય એવું છે। આપણે લાસ્ટ એપિસોડની અંદર પણ વાત કરી હતી કે એમના જે વ્યાખ્યા પરથી મેળવવાની જરૂર નથી, આપણને ડાયરેક્ટ ડેરિવેટિવની ખબર છે તો ડાયરેક્ટ ડેરિવેટિવ કરીએ। f(x) = 2x+3 છે તેનું f(x) 2 થશે। સેકન્ડ x⁻7 છે તો 7 × x⁻6 થશે। થર્ડ નંબરનું અહીંયા થશે 2x આવશે। આ રીતે આપણે ડાયરેક્ટ એમનો જવાબ મેળવી શકીએ છીએ। અને એક્ઝામની અંદર MCQ બેઝ એક્ઝામ છે તો ડાયરેક્ટ ઓપ્શન જ આપેલા હશે। હવે આપણે એમના કાર્ય નિયમ જોઈએ। લાસ્ટ ટાઈમ આપણે આ કાર્ય નિયમ વિકલિતનો ઉપયોગ કરી અને ફોર્મ્યુલા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી। y = x⁻n હોય તો એમનું ડેરિવેટિવ dy/dx = n × x⁻n−1 આ ટાઈપનું એમનું ડેરિવેટિવ થશે। બરાબર। અને જો અચળ સંખ્યા હોય તો એનું ડેરિવેટિવ 0 થશે। આ પ્રમાણિત વિકલનો છે। પ્રમાણિત વિકલનોને વ્યાખ્યા પરથી આપણે એમને પ્રૂફ પણ આપેલી છે, જે એપિસોડ નંબર 1ની અંદર એમની પ્રૂફ આપેલી છે, પણ આપણે હાલ તો ખાલી એમને યાદ જ રાખવાના છે, જેથી એમનો ઉપયોગ આપણે ઉદાહરણની અંદર કરી શકીએ। પ્રમાણિત વિકલિતો પ્લસ અમુક કાર્ય નિયમો છે એ જોઈ લઈએ। તો કાર્ય નિયમો અને પ્રમાણિત વિકલિતો પરથી કોઈ પણ ડેરિવેટિવનો ક્વેશ્ચન હોય, વ્યાખ્યાની જરૂર નથી, પ્રમાણિત વિકલિતો અને કાર્ય નિયમનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલને ઉદાહરણને આપણે સોલ્વ કરી શકીશું। બરાબર છે। તો આ બે ખાસ IMP કહી શકાય। બરાબર। લખવા હોય તો લખી શકાય, જો નોટ ડાઉન કરતા હોય તો। પછી છે વિકલન માટેના કાર્ય નિયમો। વિકલન માટેના કાર્ય નિયમોની અંદર એક્સના બે વિધેયો જે છે, વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટેના વિકલિત મેળવવા માટે કેટલાક નિયમો જે છે સાબિત કર્યા વગર જ આપણે એને સ્વીકારી લઈશું કે જો u અને v એક્સના વિકલનીય વિધેયો હોય તો u અને v એ એક્સના વિકલનીય વિધેયો હોય ને તો y બરાબર, અને જો y બરાબર uv હોય તો u + v અથવા તો u - v હોય અને u અને v જે બે વિધેય છે કે ના એક્સના વિધેયો છે અને વિકલનીય વિધેયો હોય તો એનું ડેરિવેટિવ શું થાય? આખા ફંક્શન yનું ડેરિવેટિવ, તો કે ડેરિવેટિવ ઓફ u પ્લસ ડેરિવેટિવ ઓફ v, એટલે કે du/dx ± dv/dx આવું થશે। બરાબર છે। એના પછી વાત કરીએ કે જો ફંક્શન કોઈ પણ બે ફંક્શનનું y ફંક્શન છે, u અને v ફંક્શનનો ગુણાકાર છે અને આપણે એમનો વિકલન કરવું છે તો એમનો નિયમ કંઈક અલગ છે ગુણાકાર માટેનો। બે ફંક્શન u અને v છે, વિકલનીય વિધેયો હોય અને એમના ગુણાકારનું વિકલન કરવું હોય તો પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ, બીજા ફંક્શનનું વિકલન dv/dx પ્લસ બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ, પહેલા ફંક્શનનું ડેરિવેટિવ du/dx। બરાબર। આ એમનો નિયમ છે। એટલે ગુણાકાર માટે કંઈક અલગ છે, ભાગાકાર માટે પણ અલગ છે। સરવાળા અને બાદબાકી માટે જે સરવાળો હશે એમનું એમ જ બાદબાકીનું એમનું
જશે. આ પણ મોસ્ટ આઈએમપી 4 કાર્ય નિયમો છે અને પ્રમાણિત વિકલનો અગેન એસએસ છે. હવે કોઈ ફંક્શન છે, બે ફંક્શનોનું ભાગાકાર સ્વરૂપે આપેલું છે, વિધેય ભાગાકાર સ્વરૂપે આપેલું છે અને એમનું ડેરિવેટિવ કરવું છે, તો એમનો કાર્ય નિયમ કંઈક અલગ છે કે ડેરિવેટિવ ઓફ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલું ફંક્શનનું ડેરિવેટિવ ડી ઓપન ડીએક્સ, બીજું ફંક્શન એમનું માઇનસ પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ, બીજા ફંક્શનનું ડેરિવેટિવ અને છેદની અંદર છેદમાં જે ફંક્શન આપ્યું છે એનો વર્ગ. બરાબર, આ પ્રકારનું એમના ભાગાકારનું આ યાદ રાખવાના છે બધા કાર્ય નિયમો જે છે એ. અને પછી જે છે સાંકળનો નિયમ, યુ જે વાય ફંક્શન છે યુનું વિધેય અને યુ એ એક્સનું વિધેય હોય. બરાબર છે, એક વિધેય વાય છે એ યુનું વિધેય છે, જ્યારે યુ છે એ પાછું એક્સનું વિધેય છે. તો સાંકળના નિયમ પ્રમાણે ડીવાય અપોન ડીએક્સ કઈ રીતે થશે, તો કે ડેરિવેટિવ ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુ, કારણ કે યુનું ફંક્શન છે, પરંતુ યુ કેનું ફંક્શન છે એક્સનું, તો ડેરિવેટિવ ઓફ યુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આ બંનેનો ગુણાકાર સી જે મળશે એ ડેલ વાય અપોન ડેલ એક્સ થશે. જ્યારે એક ફંક્શન બીજાનું અને એ બીજું જે છે અગેન ત્રીજા વિધેયનું ફંક્શન હોય ત્યારે કાર્ય નિયમનો ઉપયોગ સાંકળના નિયમનો ઉપયોગ કરી શકાય છે. વિકલનના ઉપર દર્શાવેલા કાર્ય નિયમનો ઉપયોગ સમજાવવા કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. બરાબર છે, તો ઉદાહરણો જો કાર્ય નિયમો અને પ્રમાણિત વિકલિતો ખાસ મગજ ઉપર હશે તો ઉદાહરણો છે ઇઝીલી આપણે સોર્ટ આઉટ કરી શકશું. બરાબર છે, એક્ઝામ્પલ નંબર 7 જોઈએ તો વાય ફંક્શન આપ્યું છે વિધેય x⁴ - 3x² + 2x - 3, એમનું ડેરિવેટિવ કરવાનું છે, ઇઝીલી કરી શકાશે. અહીંયા જે છે પછી એમને ઇન્ડિવિજ્યુઅલ આપ્યું છે x⁴, એટલે શું થશે 3 × 4 આગળ આવી જશે, એટલે 4 × x⁴, એક ઘાત ઓછી કરી નાખવાની અને જે ઘાત છે એને આગળ લઈ લેવાની. -3x છે એટલે એનું શું થઈ જશે, અહીંયા કહી દીધું છે -2x, -3 × 2x એટલે કે -6x પ્લસ 2x નું 2 અને -3 અચળ છે તો એમનું 0, એટલે એમનું ડેરિવેટિવ ડાયરેક્ટલી આપણે થઈ ગયું. બરાબર છે, હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ તો એમની અંદર થોડુંક એટલે કે વર્ગમૂળની અંદર આપેલી છે, ઘાત જે છે અપૂર્ણાંકમાં આપેલી છે, તો પણ એક આપણે કાર્ય નિયમ આગળ જોયો x⁴n વાળો, એનો યુઝ કરી અને એ પણ થઈ શકે ઇઝીલી. ફંક્શન આપ્યું છે y = x³ + √x - 4/x પ્લસ 1/x³ x³ 1/x³ પ્લસ 1/4. તો જે 1/4 અચળ છે એટલે આમનું તો 0 થઈ જશે. પછી એમની ઘાત જે છે ઉપર લઈ લઈએ તો શું થશે x³ પ્લસ x⁻⁻1² - 4 × x⁻⁻1 પ્લસ x⁻⁻1/3, 1/4 નું 0. આપણે ઘાત આગળ લઈએ અને ઘાતની અંદર એકનો ઓછું કરી નાખવાનું, એકનો બાદબાકી કરીને કરવાનું, તો 3x² 1 આગળ x⁻⁻1/−1 4 આગળ x⁻⁻1 પ્લસ -1/3 અને x⁻⁻1/3 -1, તેનો જવાબ આપણને આ મળશે 3x² પ્લસ 1/2 × x⁻², એટલે કે √x પ્લસ 1/4/x² - 1/3 × x⁴/3. બરાબર, શોર્ટ આઉટ જ કરવાની વાત છે. અને પછીનો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ તો ફંક્શન આપ્યું છે y = 2x² + 3 × 3x - 2 અને yનું એક્સની સાપેક્ષે વિકલન ફળ એટલે કે વિકલિત મેળવવાનું છે. તો જે બે ફંક્શનનો ગુણાકાર છે એમને આપણે અલગ અલગ રીતે પણ કરી શકીએ અને આ બંને ફંક્શનના ગુણાકારથી જે સંખ્યા મળશે એમનું ડેરિવેટિવ પણ કરી શકીએ. પણ અહીંયા આપણે શું કરશું, કાર્ય નિયમ નંબર 3 કે બે વિધેયનો ગુણાકાર આપેલો હોય ત્યારે તેમના વિકલન શું મળે એનો યુઝ કરશું. અને આ રીતથી પણ કરી શકાય કે 2x² + 3 નો ગુણાકાર જ્યારે 3x - 2 જોડે કરીએ તો શું થાય 2x² + 3 એટલે કે 6x² - 2 × 2 એટલે 4x² પ્લસ 3 × 3 9x - 6, અહીંયા અચળ છે આમનું 0 થઈ જશે, 2 આગળ આવી જશે એટલે કે 12x - -4x² - 4x²,
આ ક્યુબ થશે. ઓકે, એટલે કંઈ 18x² માઇનસ 8x પ્લસ 9. ઓકે, આજે એમની જોડે આન્સર મેચ થઈ જાય છે. આવું પણ કરી શકીએ કે પહેલું ફંક્શન છે એને યુ કહી દઈએ, બીજા ફંક્શનને વી કહી દઈએ. પહેલું ફંક્શન એઝ ઇટ ઇઝ બીજા ફંક્શનનું ડેરિવેટિવ 3, બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ પહેલા ફંક્શનનું ડેરિવેટિવ 4x. હવે 3 ને જે છે 2x² પ્લસ 3 જોડે ગુણાકાર કરીએ, 4x ને 3x માઇનસ 2 જોડે ગુણાકાર કરીએ અને પછી એમનો સરવાળો કરીએ. જે કેન્સલ થાય કેન્સલ આઉટ કરીએ તો આપણને 18x² માઇનસ 8x પ્લસ 9 મળશે. બરાબર, એટલે એ પણ કરી. એ નોંધમાં પણ આપ્યું છે કે ઉદાહરણ નંબર 9 ને વાયનું સાદુરૂપ આપીને એટલે કે બે પદોનો ગુણાકાર કરી કાર્ય નિયમ 1 પ્રમાણે પણ ગણી શકાય છે. એટલે એ પણ પોસિબલ છે, જે આપણે ઉપર જોયું. એના પછીનો એક્ઝામ્પલ છે, એમની અંદર બે ફંક્શનના ભાગાકાર આપેલા છે, બે વિધેયના ભાગાકાર આપેલા અને એ સ્વરૂપે વાયને દર્શાવેલું છે અને એમનું જે વિકલિત મેળવવાનું છે. તો આપણે ઉપરનું ફંક્શનને યુ કહી દઈએ, નીચેના ફંક્શનને વી કહી દઈએ. યુ ઇક્વલ ટુ 2x પ્લસ 3, વી ઇક્વલ ટુ 3x માઇનસ 2. પહેલા ફંક્શન એટલે યુનું ડેરિવેટિવ 2 મળશે, બીજાનું ડેરિવેટિવ 3 મળશે. અને જે કાર્ય નિયમ છે, બે વિધેયના ભાગાકારનું વિકલન શું થાય, બીજું જે છે છેદની અંદર એઝ ઇટ ઇઝ પહેલાનું ડેરિવેટિવ માઇનસ પહેલું એઝ ઇટ ઇઝ અને છેદનું ડેરિવેટિવ અને છેદમાં બીજાનો વર્ગ. હવે જે છે એની વેલ્યુ પુટ કરીએ, વી ડીયુ અપોન ડીએક્સ, ડીવી અપોન ડીએક્સ, આ બધાની વેલ્યુ પુટ કરીએ તો શું મળે છે આપણને? અંશની અંદર 6x માઇનસ 4 માઇનસ 6x પ્લસ 9 એમનું સાદુરૂપ આપશું તો આપણને 13 મળશે અને છેદમાં જે ફંક્શન છે એમનો સ્ક્વેર જ કરી દેવાનો છે, એટલે જે છે એ આપણને આન્સર મળી જાય. એના પછી નેક્સ્ટ ડેરિવેટિવ નંબર એક્ઝામ્પલ નંબર 11 ની અંદર ફંક્શન y ઇક્વલ ટુ 3/4x પ્લસ 5. તો વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. અંશની અંદર અહીંયા ફંક્શન જે છે એ કેવું છે, અચળ ફંક્શન કહી શકાય અને છેદનું ફંક્શન છે 4x પ્લસ 5. બરાબર છે. અને ભાગાકારની રીતે પણ પહેલાંને ફંક્શન અચળને ફંક્શન તરીકે લઈ અને પણ કરી શકીએ છીએ કે -12/4x પ્લસ 5 હોલ સ્ક્વેર, જે આપણે ઉદાહરણ નંબર 10ના કાર્ય નિયમનો ઉપયોગ કર્યો એના એ પ્રમાણે. અને y ઇક્વલ ટુ આ રીતે પણ આપણને એક ક્વેશ્ચન સોલ્વ કરી કે 3 × 4x પ્લસ 5 ની -1 પાવર. તો એનું ડેરિવેટિવ થશે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ 3 એઝ ઇટ ઇઝ -1 પાવર આગળ આવી જાય તો અહીંયા -3 -1 એટલે કે 4x પ્લસ 5નો વર્ગ -2 પાવર થઈ જાય એટલે છેદની અંદર જાય તો +2 પોઝિટિવ થઈ જાય અને 4xનું ડેરિવેટિવ 4 થશે, એટલે કે -12/4x પ્લસ 5નો વર્ગ. એ રીતે પણ આપણે કરી શકીએ, પણ એ આગળ જોઈશું કારણ કે સાંકળના નિયમ કરતાં આગળ જોવાનું જે 4x ફંક્શન છે એમનું પણ ડેરિવેટિવ કરવાનું છે, 4x પ્લસ 5નું પણ ડેરિવેટિવ કરવાનું છે. એના પછી જોઈએ ઉદાહરણ નંબર 12. તો એમની અંદર ફંક્શન આપ્યું છે 2x² પ્લસ 3x પ્લસ 4/x² પ્લસ 5 સ્વરૂપે આપેલું છે અને એમનું ડેરિવેટિવ મેળવવાનું છે. કેવું છે તો કે ભાગાકાર સ્વરૂપે બે ફંક્શનના ભાગાકાર સ્વરૂપે વાયને રજૂ કરેલ છે. તો જે ભાગાકારનો નિયમ છે, કાર્ય નિયમ, એનો ઉપયોગ કરી અને આપણે ડેરિવેટિવ મેળવી શકીએ. તો જે અંશનું વિધેય છે એને યુ કહીએ, છેદના વિધેયને વી કહીએ, એમનું ડેરિવેટિવ મેળવીએ તો શું મળશે? 4x પ્લસ 3 અને 2x એમનું ડેરિવેટિવ મળશે. કાર્ય નિયમનો પુટ કરીએ, એમની અંદર એમની વેલ્યુ પુટ કરીએ, એમને એમ સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને જવાબ મળશે 3x² માઇનસ 3x² પ્લસ 12x પ્લસ 5/x² પ્લસ y રેઝ ટુ પાવર 2. સો વિદ્યાર્થી મિત્રો, હજી આમાં કંઈ ભૂલ છે, કંઈ ક્વેશ્ચન છે અન્ડરસ્ટેન્ડિંગમાં તો તમે કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અને હજી સુધી વિડીયોને લાઇક નહીં કર્યો તો ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે નેક્સ્ટ આપણે આગળ જોયું ઉદાહરણ 11નું, જે મેં સેકન્ડ ટાઈપ અલગ મેથડથી કરાવેલું હતું એ ટાઈપનું ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ કરવાનો છે. ઉદાહરણ નંબર 13. ફંક્શન આપેલું છે 3x પ્લસ 7 રેઝ ટુ 8નું એક્સની પ્રત્યે વિકલન કરવાનું છે. બરાબર છે, એ આપણને અહીંયા વાય આપેલું છે. તો જે ફંક્શન 3x પ્લસ 7 છે એને આપણે યુ ધારી લઈએ તો વાય ઇક્વલ ટુ યુ રેઝ ટુ 8 થઈ જાય. તો એનું ડેરિવેટિવ શું થાય? ડીવાય અપોન ડીએક્સ બરાબર 8 પાવર આગળ આવી જાય અને વાય યુની પાવર 1 ઓછી થઈ જાય એટલે 7 થઈ જાય. ડીવાય અપોન ડીયુ બરાબર 8 × યુ રેઝ ટુ 7, એટલે સાંકળના નિયમનો ઉપયોગ કર્યો
યુને આપણે ફંક્શન જે 3x+7 ને યુ તરીકે લઈએ તો વાય યુનું ફંક્શન થઈ જાય અને યુ જ્યારે છે એ એક્સનું ફંક્શન થઈ જાય. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/du પ્લસ du/dx, ઓકે, ઇન્ટુ du/dx. તો dy/du આપણને 8 × u⁻7 મળ્યા હતા, જ્યારે du/dx શું મળશે આપણને 3. તો 24, 8 × 3 એટલે 24 × u⁻7. હવે યુની કિંમત જે છે એ મૂકી દઈએ તો આપણને ડેરિવેટિવ મળી છે. પણ આ તો ક્યારની વાત છે કે જ્યારે 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ કરતા હોય તો હાલ તો આપણે શું કરી નાખવાનું, 8 આગળ લઈ લેવાનું, 3x+7 એની પાવર 1 ઓછી એટલે 7 થશે, અને જે આ ફંક્શન છે કૌંસની અંદર એમનું ડેરિવેટિવ કરી નાખવાનું. તો 3x થશે, 7 તો અચળ છે એટલે એનું 0 થશે, 3x નું 3 થશે, તો 3 × 8 એટલે 24 × 3x+7 આ એમનો આન્સર આની જોડે મેચ થઈ જાય છે. તો ઓપ્શનમાંથી ડાયરેક્ટ આ જ સિલેક્ટ કરવાનું. એટલે આપણે MCQ બેઝ અગેન સેઝ ધેટ MCQ બેઝ એક્ઝામ હોય તો ડાયરેક્ટ વિકલ્પ જ પસંદ કરવાનો રહે છે. ઓકે, તો આ જે છે શોર્ટ મેથડથી જ કરવાનું થાય છે. આટલા તો આપણે શીખવાની વાત છે, પણ આનો આન્સર વિધિન સેકન્ડની અંદર કે વિધિન 2 સેકન્ડની અંદર ડાયરેક્ટલી સ્ટ્રાઇક થાય એ રીત આ છે. હવે અહીંયા ફંક્શન આપ્યું છે y=x² + 3. આ એક્ઝામની અંદર આપણે સોલ્વ કરીએ છીએ તો કઈ રીતે કરવાનું એ જોઈએ. તો ડાયરેક્ટ કરવાનું dy/dx, 1/2 આગળ આવી જશે, x² + 3 1/2 -1 એટલે -1/2. આ એટલે એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે ડાયરેક્ટ સ્ટ્રાઇક થશે. અને જે અંદરનું ફંક્શન છે એનું ડેરિવેટિવ 2x કેન્સલ આઉટ અને આપણે ડાયરેક્ટ જવાબ મળશે x × x² + 3 ની -1/2 પાવર મળી ગયું. અહીંયા તો અહીંયાને છેદમાં જઈ અને અંડરરૂટ લખી નાખીએ તો પણ ચાલે, બરાબર છે. એટલે આ એમનો આન્સર થશે. ડાયરેક્ટલી ક્વેશ્ચન સોલ્વ કરવાનું. પછી અહીંયા તો એમને યુ ધારે છે ને યુ ધાર્યા પછી એમનું ડેરિવેટિવ કરે છે અને પછી એમનો સાંકળનો નિયમ યુઝ કરીને આવું કશું એક્ઝામમાં કરવાનું નથી. ડાયરેક્ટ આપણે સ્ટ્રાઇક થવું જોઈએ. આ આપણો ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ આ આન્સર આવવો જોઈએ. તો જે છે એક એક્ઝામની અંદર આપણે પરફોર્મ સારું કરી શકીએ, વધારે ક્વેશ્ચન અટેન્ડ કરી શકીએ. નેક્સ્ટ નંબર 15 ક્વેશ્ચન છે કે વાય ફંક્શન આપી દીધું 1 + 2/3 + x/4 નું એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે. આ જે છે એ વિદ્યાર્થીને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું પડે, એ ડાયરેક્ટલી ના સમજી શકાય, એટલે એને લેન્થલી જવું પડે. આપણે એક્ઝામ આપતા હોય તો શું કરવાનું, 1 છે અચળ છે એટલે dy/dx, 1 અચળનું 0 જ મૂકી દેવાનું. અમને થોડુંક સારું કરી નાખીએ તો 2/3 + 4 × x⁻1 પાવર આવું કરવાનું, બરાબર છે. હવે આને v કહી દેવાનું. v ના કહેવું હોય તો આને ઉપર લઈને -1 પાવર કરી નાખવાનું. 3 અથવા તો 4x છે, એક્સને એલસીએમ લઈ લઈએ તો 3x થઈ જાય ને, તો આ શું થઈ જાય y dy/dx. પહેલાં તો y ને શું કરીએ 1 + 2x અને છેદની અંદર 3x + 4, બરાબર. 1નું ડેરિવેટિવ 0. હવે ઉપરને u કહેવાનું, નીચેને v કહીને ડાયરેક્ટ ચાલવાનું. તો v એઝ ઇટ ઇઝ એટલે 3x + 4, યુનું ડેરિવેટિવ 2 - 2x એઝ ઇટ ઇઝ, vનું ડેરિવેટિવ 3. છેદ જે છે એમનો સ્ક્વેર થઈ જશે અને આનો 3 દુ 6x વધતા 8 ઓછા 3 દુ 6x, 6x કેન્સલ આઉટ તો ખાલી 8 બચશે અંશની અંદર. 8ના છેદમાં 3x + 4નો સ્ક્વેર. આન્સર આવી ગયો. આટલું જ કરવાનું છે, નવું કંઈ નહીં કરવાનું, બરાબર. શોર્ટ બને એટલું કરવાનું. અહીંયા બે ફંક્શન આપેલા છે, એક ઇક્વેશન ઉપરથી બનાવવાનું છે. 2x + y + 3x + y - 4 = 0 ની અંદર dy/dx મેળવવાનું. તો આમાં તો પહેલાં y છૂટો પાડવો પડે. 2xy + 3x + y ઓછા 4 બરાબર 0 માં y છૂટો પાડીએ તો શું થાય 2x + 1 = 4 - 3x, 4 - 3x/2x + 1, બરાબર. આવું જ અહીંયા બનાવ્યું છે, બરાબર. હવે એને એકને ઉપરને અંશને u છેદને v કહી અને એમના જે ભાગાકારના કાર્ય નિયમ છે એમની અંદર એમની વેલ્યુ પુટ કરીએ અને શોર્ટ આઉટ કરીએ તો આપણને આન્સર મળી જાય -11/2x +
1 હોલ સ્ક્વેર બરાબર. અહીંયા તો આ તો ફિક્સ જ હશે 2x પ્લસ હોલ 1 નો હોલ સ્ક્વેર રેર કેસની અંદર બરાબર. ના હોય રેર કેસમાં ના પણ હોય, ટિપિકલ ક્વેશ્ચન હોય તો. બાકી ઇઝી ક્વેશ્ચન દેખાતા ખ્યાલ આવી જાય તો વીનો વર્ગ જ છેલ્લે હશે છેદની અંદર. અગેન પાછો એવો ક્વેશ્ચન આવ્યો ઉદાહરણ નંબર 11 કે સમીકરણ આપ્યું છે એમાંથી y છૂટું પાડવાનું છે, આપેલો જ છે ફંક્શન y તરીકે 2 + 3x + 4x² + 5/6 - 7x. પણ જે છેદવાળું છે એમને એલસીએમ લઈ લઈએ તો પણ ચાલે, ના લઈએ તો પણ ચાલે. એમને 6 - 7x - 1 પાવર કરી નાખવાનું. બાકીનાનું ડેરિવેટિવ 2 એટલે અચળ એટલે 0 થશે, 3x નું ડેરિવેટિવ 3, 4x² નું ડેરિવેટિવ 8x અને 5/6 - 7x છે એમનું ડેરિવેટિવ 35/6 - 7 એમના ભાગાકારનો નિયમનો ઉપયોગ કરી નાખો આટલાની અંદર બરાબર છે. પછી ક્વેશ્ચન સોલ્વ કરવાનો. એના પછીનો ક્વેશ્ચન નંબર 18 છે. એમની અંદર ફંક્શન જોઈને ડરી જવાય એવું પણ એવું કંઈ કશું છે નહીં. y = x + 6/x + 5 ઇન્ટુ 3x + 2/x² + 5x + 6 બરાબર છે. તો આમાં કંઈ નવું છે નહીં. પેલું જે ફંક્શન છે એને x + y ને એલસીએમ લઈ લઈએ તો અંશની અંદર x² + 5x + 6 થઈ જાય, જે કેન્સલ આઉટ થાય. તો અન્ય લાસ્ટની અંદર સાદુરૂપ આપતા સિમ્પ્લિફાય કરતાં આપણને y તો ફંક્શન 3x + 2/x + y જ છે, પણ એમને આવું કંઈક ટિપિકલ કરીને આપ્યું છે બરાબર. બસ આ તો u/v ટાઈપ છે એટલે ભાગાકાર સ્વરૂપનો ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી એની અંદર વેલ્યુ પુટ કરીએ તો આપણને જવાબ મળી જાય 13/x + 5². નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 ઉદાહરણ નંબર 19 ની અંદર ફંક્શન f(x) y = 3x² + 2x + 1 આપ્યું છે. ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરવાનું છે અને ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવની અંદર x ની જગ્યાએ 1 પુટ કરવાના છે, જે જોઈએ આપણો આન્સર 3x² + 2x + 1 ની અંદર 1 અચળ એટલે 0, 3x² નું 6x, 2x નું 2, 6x + 2 આપણને f' મળ્યા વન ટાઈમ ડેરિવેટિવ. એની અંદર x ની જગ્યાએ 1 વેલ્યુ પુટ કરીએ તો 6 + 2 એટલે આન્સર મળી જાય 8 બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે. લાસ્ટ એન્ડ ક્વેશ્ચન નંબર 20 આગળ જેવો જ ક્વેશ્ચન છે. ફંક્શન f(x) = x² - x + 3 આપ્યું છે. x ની કિંમત માટે f' = 0 થાય. કયા x માટે? આનું ડેરિવેટિવ કરશું તો 2x - 1 મળશે. તો f' = 0 ઇટ મીન્સ કે 2x - 1 = 0. 2x - 1 = 0 તો 2x = 1 અને x = 1/2. તો x બરાબર જ્યારે 1/2 હશે ત્યારે f(x) = 0 થશે. તો કયા x માટે? તો કે x = 1/2 માટે બરાબર. થોડું આમ તેમ પૂછેલું છે પણ કંઈ છે નહીં, સમજણ થઈ જાય ક્વેશ્ચન સમજી લઈએ એટલે એકદમ ઇઝી 4 લીટીની અંદર ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. 4 લીટીની પણ ના જરૂર પડે એग्जाम में, तो डायरेक्ट x = 1/2 राइट થાય. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी आप वीडियो को लाइक कर दीजिए. अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. थैंक यू फ्रेंड.